everyone, I am Himan. Welcome to our spoken English crash course. આજે ડે 1 માં આપણે ખૂબ મહત્વપૂર્ણ બાબતો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે સ્પોકન ઇંગ્લિશ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને સૌથી પહેલા તેનો મતલબ ખબર હોવી જોઈએ. સ્પોકન ઇંગ્લિશ એટલે શું? ઇંગ્લિશને આપણે બોલી શકીએ એવી રીતમાં આપણે આજની જે સિરીઝની સ્ટાર્ટિંગ થાય છે એ સમજવાના છીએ. હવે આજનો જે ડે 1 છે એમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ટુ ઇંગ્લિશ સમજશું અને પછી એમાં થોડુંક ઉમેરતા આપણે આગળ ગ્રીટિંગ્સ સમજશું. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને ઇંગ્લિશથી ઘણો ડર લાગતો હોય છે. ઘણા વિદ્યાર્થી એવા છે કે જે વાંચી શકે છે પણ બોલી નથી શકતા. તો જેમ અલગ અલગ વિદ્યાર્થીઓ છે એમ અલગ અલગ એ લોકોના પ્રોબ્લેમ્સ પણ છે. પણ અહીંયા આપણે દરેક વિદ્યાર્થીના પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. હવે તમે અમારી જે સિરીઝ સ્પોકન ઇંગ્લિશની છે એને પહેલેથી છેલ્લે સુધી જો ભણશો તો હું તમને પ્રોમિસ આપું છું કે તમે અમારા લેક્ચરના એન્ડિંગ સુધીમાં એટલા કોન્ફિડન્સથી કહેશો કે યસ, નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો ચલો આજના મહત્વપૂર્ણ લેક્ચરથી શરૂઆત કરીએ. સૌથી પહેલા તો લેક્ચરનું જે સ્કેડ્યુલ છે એ આપણે સમજીએ. જુઓ, 1 કલાકનો ક્લાસ હોય એમાં 15 મિનિટ આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ. આ બંનેનો જો સરવાળો કરીએ તો આપણને શું મળશે? ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ મળશે. હવે તમે એવું સમજો કે ટોટલ ઇંગ્લિશમાં 90% એવા શબ્દ છે કે જે તમને ઓલરેડી ખબર છે, પણ તમારે કામ માત્ર જે 10% શબ્દ છે કે જે તમને નથી ખબર અને એની યોગ્ય ગોઠવણી ઉપર જ કામ કરવાનું છે, અને આપણે પણ એ જ કામ કરવાના છીએ. હવે સમજીએ. ઇંગ્લિશ જે છે એમાં 3 લેવલ છે જે અમે તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવીએ છીએ. જેમાં સૌથી પહેલું લેવલ એવું છે કે એવા વિદ્યાર્થી છે કે જેને ફક્ત વાંચતા આવડે છે. ઘણા એવા વિદ્યાર્થી છે કે જેને ફક્ત વાંચતા આવડે છે પણ બોલતા બિલકુલ નથી આવડતું. તો એ લેવલ 1 અને 0 વાળું લેવલ કન્સિડર થાય છે. હવે આવા લેવલમાં કોઈ વિદ્યાર્થી હોય તો શું કામ કરવું જોઈએ? શરૂઆત પાયાના અક્ષરો સાથે, શબ્દો સાથે કરવા જોઈએ. શરૂઆત જે છે એ પાયાના શબ્દો અને અક્ષરોથી કરવી જોઈએ. હવે આગળ વધતા આપણી પાસે આવે છે લેવલ 2, જેમાં કોઈ વિદ્યાર્થી લેવલ 2 માં હોય તો એનો જે ઇંગ્લિશનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, જે ઇંગ્લિશ સમજી શકે છે પણ એ બોલી શકતા નથી, તો આ જે છે એ મધ્યમ લેવલ ગણાય છે. અને આવા વિદ્યાર્થી હોય એને શું કામ કરવું જોઈએ? તો રોજિંદા વાક્યની પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ કરવા માટે તમને ક્યાંય પણથી વાક્ય મળી શકે છે. તમારી ઇંગ્લિશની પાઠ્યપુસ્તકમાંથી પણ વાક્ય તમે લઈ શકો છો પ્રેક્ટિસ કરવા માટે. હવે આગળ વધતા આપણે જોઈએ, આપણી પાસે આવે છે લેવલ 3, જે એડવાન્સ લેવલ હોય છે. હવે કોઈ એવું વિદ્યાર્થી જે લેવલ 3 એટલે કે એડવાન્સ લેવલમાં હોય છે એ બોલી શકે છે ક્યારેક ક્યારેક, પણ જે બોલતા બોલતા વચ્ચે અટકાઈ જાય છે, ફેમ્બલિંગ થાય છે, એવા વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? એવા વિદ્યાર્થીએ બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અરીસા સામે ઊભા રહી અથવા તો ગ્રુપમાં બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. હવે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ઇંગ્લિશ જે છે એને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. એટલે ઇંગ્લિશ જે છે એના 4 પાયા છે. એમાં સૌથી પહેલો પાયો આપણે જોઈએ તો એ થાય છે લિસનિંગ. જ્યારે આપણે કોઈ વસ્તુ સાંભળીએ છીએ પછી જેને બોલી શકશું, તો પહેલા પાયા પછી આપણે બીજા પાયા ઉપર જઈએ તો એ થશે સ્પીકિંગ. એના પછી જ્યારે આપણે આગળ વધતા જોઈએ બોલતા આપણને આવડી જાય છે તો પછી આપણે શું કરશું? વાંચવાની ટ્રાય કરશું. તો આપણો થર્ડ પાયો જે છે એ રીડિંગ, અને રીડિંગ કર્યા પછી આપણે લખવાની ટ્રાય કરશું. તો રાઇટિંગ જે છે એ આપણો 4th એવો બેઝ છે ઇંગ્લિશનો. તમે જુઓ આ 4 જે મુદ્દા છે, જે પાયા છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. સૌથી પહેલી વસ્તુ નહીં આવડે એટલે લિસનિંગ નહીં હોય તો તમે રાઇટિંગ પણ નહીં કરી શકો. એના માટે તમારે એવી પ્રેક્ટિસ કરવી જોઈએ કે ક્યાંયથી પણ તમને વાક્ય સાંભળવા મળે તો એ તમારે દરરોજ 10 મિનિટ ફાળવવી જોઈએ. આ બધી જ વસ્તુની જો તમે પ્રેક્ટિસ દરરોજ કરશો અરાઉન્ડ 10 મિનિટ, તો એટ ધ એન્ડ તમે પોતાને બહુ જ કોન્ફિડન્સ ફીલ કરશો. એટલે આગળ વધતા આપણે જોઈએ કે ઇંગ્લિશમાં સેન્ટેન્સનું ફોર્મેશન કેવી રીતે થાય છે, કે ભાષાનું નિર્માણ કેવી રીતે થાય છે, એ સમજતા આપણી પાસે સૌથી પહેલા બેઝમાં શું છે કે અવાજ છે. હવે અવાજ શું છે? એ સૌથી નાનામાં નાનો એકમ છે. અવાજને ભેગા કરી પાસે લેટર્સ બને છે. લેટર્સ એટલે કે અક્ષરો. અક્ષરો ટોટલ 26 છે, જે એને આલ્ફાબેટ્સ કહેવાય છે ઇંગ્લિશમાં, જે A to Z થતા હોય છે. હવે ઘણા બધા અક્ષરોને આપણે ભેગા કરી અને આપણે શું બનાવીએ છીએ? વર્ડ્સ બનાવીએ છીએ. દાખલા તરીકે પેન.
હવે જે પી ઈ એન્ડ પેન છે એ અક્ષરોનો જ ભાગ છે, પણ એને ભેગા કરી અને આપણે શું બનાવ્યું છે? વર્ડ્સ બનાવ્યા છે, શબ્દો બનાવ્યા છે. હવે બહુ બધા શબ્દને ભેગા કરશું તો આપણને શું મળશે? સેન્ટેન્સ મળશે. સેન્ટેન્સ એટલે સમજીએ. જો સેન્ટેન્સ એટલે વાક્ય, સંપૂર્ણ અર્થ ધરાવતું એવું વાક્ય. સેન્ટેન્સ એટલે વાક્ય, સંપૂર્ણ અર્થ ધરાવતો શબ્દોનો સમૂહ. સંપૂર્ણ અર્થ ધરાવતા કોનો સમૂહ? શબ્દોનો સમૂહ એટલે થશે આપણું વાક્ય. હવે આગળ વધતા આપણે જોઈએ કે આપણી પાસે છે સ્વર. સ્વર એટલે શું? વોવેલ્સ. ઇંગ્લિશ જે આલ્ફાબેટ્સ છે 1 to 26 આલ્ફાબેટ્સ છે, એમાં ટોટલ 5 સ્વર છે, જે તમને અહીંયા બતાવી છે, જે એ ઈ આઈ ઓ અને યુ થશે. હવે આ સ્વર તો છે 5, પણ એના જે અવાજ થતા હોય છે એ ટોટલ 22 થાય છે. હવે જો હું તમને કઈ એક્ઝામ્પલ આપું. આપણી પાસે અહીંયા છે એપલ. એપલ જે છે એમાં એ નો જે સાઉન્ડ છે એ અ તરીકે થાય છે. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, એ આર એમ, આર્મ. તો અહીંયા જે એ છે લેટર તો સેમ છે, પણ એનો સાઉન્ડ અહીંયા એ નો સાઉન્ડ શું થાય છે? આર. એવી રીતે જ્યારે આ જે બધા વોવેલ્સ અલગ અલગ શબ્દોમાં ગોઠવવામાં આવ્યા હોય ત્યારે એનો ઉચ્ચારણ અલગ અલગ થાય છે. તો કુલ 5 વોવેલ્સ છે, પણ એના અવાજ કેટલા છે? ટોટલ 22 છે. આગળ વધતા આપણે વ્યંજનની વાત કરીએ તો વ્યંજન છે એ ટોટલ 21 છે. 21 વ્યંજન છે. જે એ ઈ આઈ ઓ યુ સિવાયના શબ્દ આલ્ફાબેટ્સના એને આપણે વ્યંજન કહીએ છીએ. હવે ટોટલ 21 વ્યંજન છે અને એનો અવાજ થાય છે 24. હવે તમને અહીંયા યાદ રાખવા જેવી એક મુદ્દો આપ્યો છે જે ફેક્ટ છે. જો એજ્યુકેશન એ ઇંગ્લિશ ડિક્શનરીનો એકમાત્ર એવો શબ્દ છે કે જેમાં બધા વોવેલ્સ એટલે ટોટલ 5 વોવેલ્સ એક સાથે યુઝ કરવામાં આવે છે. હવે જોઈએ આપણે આગળ વધતા જે સેન્ટેન્સ હોય છે એનું ફોર્મેશન કેવું છે, એટલે સ્ટ્રક્ચર કેવું છે, વાક્યનું સ્ટ્રક્ચર કેવું છે એ જોઈએ. તો વાક્યમાં આપણી પાસે સૌથી પહેલા આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કોણ? કર્તા. કર્તા એટલે કામ કરનાર વ્યક્તિ. સબ્જેક્ટ. હવે હું તમને ભણાવું છું તો હું શું થઈ? અહીંયા કર્તા થઈ, એટલે હું વાક્યની સબ્જેક્ટ થાય છે. હવે ભણાવવું, ભણાવવું શું છે? ક્રિયા છે, તો એ થશે આપણો વર્બ. અને શું બાકીના જે કાર્ય કરતા જેના પર કામ થાય છે એવો શબ્દ એને કહીએ ઓબ્જેક્ટ. જો અહીં સરળ એક્ઝામ્પલ સાથે તમને સમજાવ્યું છે. સૌથી પહેલા આપણી પાસે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે કામ કરનાર વ્યક્તિ, જેમ કે હું. પછી પ્લસ શું થશે? વર્બ. વાક્યમાં વર્બ એટલે શું? ક્રિયા દર્શાવતો શબ્દ, જેમ કે ગો એટલે જાઉં છું, જવું એ શું છે? ક્રિયા છે. એના પછી આગળ વધીએ તો આપણી પાસે આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ જેના પર થતું હોય કે કામ જેના પર થતું હોય એવા શબ્દ, જેમ કે ટુ સ્કૂલ, શાળાએ. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે આઈ ગો ટુ સ્કૂલ. એ થશે આપણું એક સિમ્પલ સેન્ટેન્સ. હવે જોઈએ વાક્યમાં સિંગ્યુલર એટલે કે એક વચન વાળા શબ્દ કયા કયા હોય છે. હી, શી, ઇટ અને નેમ. આ જે શબ્દ છે એ સિંગ્યુલર છે. જેમ કે હી એટલે તે અને છોકરા માટે વપરાતો શબ્દ છે હી. શી એટલે કે તે અને જે છોકરી માટે વપરાતો શબ્દ છે. પછી છે ઇટ. ઇટ એટલે કે પ્રાણીઓ અને વસ્તુઓ માટે વપરાતો શબ્દ છે. ને પછી છે નેમ એટલે કોઈ પણ એક નામ. હવે આગળ વધતા આપણે જોઈએ પ્લુરલ એટલે કે બહુવચનની જ્યારે વાત કરીએ ત્યારે આઈ એટલે કે હું, પછી વી એટલે એ અમે અને આપણે, યુ એટલે તમે અને તું અને ધે એટલે તેઓ. હવે અહીંયા એક યાદ રાખવા જેવી બાબત એ છે કે ઇટનો ઉપયોગ માત્ર પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. જેમ કે ગાય માટે આપણે કહીએ છીએ શી ઇઝ કાઉ. ના, એવું નથી કહેતા, કેમ કે ગાય જે છે એ પ્રાણી છે. તો પ્રાણી માટે આપણે શું યુઝ કરીએ છીએ? ઇટ. તો અહીંયા ગાય માટે ઇટ ઇઝ કાઉ એમ બોલાય છે. હવે જોઈએ જ્યારે વાક્યમાં કર્તા તરીકે આઈ આપ્યું હોય ત્યારે ઓબ્જેક્ટ જે છે એટલે કર્મ છે એ મી થશે. આઈ એટલે હું, મી એટલે મને અને એડજેક્ટિવ એટલે માલિકી. હવે માય એટલે મારું અને માય એટલે કેવળ મારું. તમને હવે એવો પ્રશ્ન થાય કે માય અને માય
માં શું તફાવત છે? તો જ્યારે માય છે એની સાથે કોઈ એક નાઉન હોવું ફરજિયાત છે. એટલે જ્યારે માય ની સાથે શું હોવું ફરજિયાત છે? એક નાઉન હોવું ફરજિયાત છે. હવે જ્યારે માઇન છે એની સાથે વાક્યમાં કોઈ નાઉન નહીં હોય તો પણ વાક્ય કમ્પ્લીટ થશે, જેનો કમ્પ્લીટ સેન્સ બનશે. પણ અહીંયા માઇન માટે નાઉન હોવું ફરજિયાત છે અને માઇન માટે નાઉન નહીં હોય તો પણ ચાલશે. આ મેજર ડિફરન્સ છે માય અને માઇનના વચ્ચે. હવે આપણે આગળ વધતા જોઈએ. જ્યારે વાક્યમાં વી આપ્યું હોય, વી એટલે અમે, ત્યારે એનું ઓબ્જેક્ટ માટે યુઝ થતો વર્ડ છે અસ, એટલે અમને. પછી એની માલિકી દર્શાવતો શબ્દ થશે અવર, એટલે અમારું. અને એના ફક્ત મારા માટે પ્રોનાઉનનો યુઝ થશે અવર્સ, એટલે કેવળ અમારું. હવે જ્યારે યુ એટલે તમે, અહીંયા એનો ઓબ્જેક્ટમાં પણ થશે યુ એટલે તમને, યોર એટલે તમારું અને યોર્સ એટલે કેવળ તમારું. પછી આપણી પાસે છે ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓનું. પછી એડજેક્ટિવમાં જોઈએ ધેર એટલે તેઓનું અને પ્રોનાઉન માટે જોઈએ તો ધેર્સ એટલે કેવળ તેમનું. આ જે ટેબલ છે એ જ્યારે આઈ નો યુઝ થાય છે તો ઓબ્જેક્ટમાં તમે મી નો યુઝ કરશો, એડજેક્ટિવમાં માય નો યુઝ કરશો અને પ્રોનાઉનમાં માઇન નો યુઝ કરશો. એ આઈડિયા દેવા માટે આ ટેબલ આપેલો છે. હવે જ્યારે સબ્જેક્ટ એટલે કર્તા જ્યારે હી હોય ત્યારે તે એટલે પુરુષ માટે વપરાતો શબ્દ છે. જ્યારે એના કર્મની વાત કરીએ ઓબ્જેક્ટની તો એના માટે હિમ એટલે તેને વપરાશે. એડજેક્ટિવ એની માલિકીની વાત કરીએ તો હિઝ એટલે તેનું અને એના પ્રોનાઉન માટે ખાલી હિઝ એટલે કેવળ તેનું. હવે સેમ ગર્લ્સ માટે, સ્ત્રીઓ માટે શી, તે, શી એટલે શું? તે. અને તે સ્ત્રી માટે વપરાતો શબ્દ છે હર એટલે તેની, ને, હર એટલે તેનું અને હર્સ એટલે કેવળ તેનું. હવે જ્યારે આપણે આજથી જ બોલવાની શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે તમારા માટે અહીં 2-3 એવા શબ્દ આપેલા છે. જે સૌથી પહેલા આપ્યો છે પ્લીઝ. પ્લીઝ એટલે શું? કૃપા કરવી. પછી થાય વેલકમ એટલે સ્વાગત છે. આફ્ટર યુ એટલે તમારા પછી. પછી આવે છે માય પ્લેઝર એટલે મારું સૌભાગ્ય છે. પછી આવે છે એક્સક્યુઝ મી, પાર્ડન મી એટલે મને માફ કરો. આગળ વધતા જોઈએ કે આ બધા રોજિંદા વાક્યો છે જે આપણે રેગ્યુલર લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ, ડે ટુ ડે લાઈફમાં. જ્યારે આપણે બોલવું હોય છે કે જરા સાંભળો તો એને આપણે કેવી રીતે બોલી શકીએ? જસ્ટ લિસન. પછી આપણે કોઈક તો બોલો એમ કહેવું હોય તો આપણે કહીએ છીએ સ્પીક સમથિંગ. અહીં ઊભા રહો તો એના માટે કહીએ છીએ સ્ટોપ હિયર. કપડાં ધોઈ લો તો એના માટે કહીએ છીએ વોશ ક્લોથ્સ. મને પૂછો માટે આસ્ક મી. તે જ ભાગો માટે રન ફાસ્ટ. હવે આ બધા એવા વાક્યો છે કે જેમાં તમારે ગ્રામરની ચિંતા કર્યા વિના જ તમે સીધા વાક્યને વાપરી શકો છો. હવે તમારે તમારા અંદર કોન્ફિડન્સ બિલ્ડ કરવો હોય એના માટે સૌથી પહેલો સ્ટેપ છે અરીસા સામે બોલો. જો કોઈ એવું કોઈ વ્યક્તિ છે કે જેને બોલવામાં આત્મવિશ્વાસ નથી આવતો તો એને શું કરવું જોઈએ? વધારે ને વધારે અરીસા સામે ઉભા રહીને બોલવું જોઈએ. પછી તમે હજી એક કામ કરી શકો છો, વિડીયો ઉતારવાનું, જેમ કે વ્લોગિંગ છે. તમારા ઘર કે આસપાસની વસ્તુઓ બતાવો અને નાના નાના અંગ્રેજી વિડીયોઝ બનાવો. પછી આવે છે ઇંગ્લિશમાં ચેટિંગ કરો. તમારા કોઈ મિત્ર કે ફેમિલી મેમ્બર સાથે હિન્દી, ગુજરાતી કે તમારી મધર ટંગમાં ચેટ કરવાના બદલે આપણે ઇંગ્લિશમાં ચેટ કરવાનું ટ્રાય કરીએ તો ચાન્સીસ છે કે આપણે આપણા અંદર કોન્ફિડન્સ બિલ્ડ કરી શકીએ. હવે તમારી આજનું હોમવર્ક છે મારો પરિચય. દરરોજ તમારે 10 વાક્ય ઇંગ્લિશમાં લખવાના છે, જેની શરૂઆત આપણે આજથી જ કરવાના છીએ. અહીંયા તમારા માટે 3 વાક્ય આપેલા છે અને બાકીના 7 વાક્ય તમે તમારી જાતે તમારી બુકમાં લખશો અને અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમે હોમવર્ક કર્યું છે કે નહીં. જેમાં આપણે સૌથી પહેલા જોઈએ there are 5 members in my family. મારા પરિવારમાં 5 સભ્યો છે. માય ફાધર ઇઝ, તમારા ફાધર કાંઈ પણ કામ કરતા હોય એ તમે લખી શકો. જેમ કે ઉદાહરણ તરીકે કોઈના ફાધર ડોક્ટર હોય તો આપણે લખી શકીએ માય ફાધર ઇઝ અ ડોક્ટર. ઓકે. પછી માય મધર ઇઝ, જો કોઈના માતા હાઉસવાઈફ હોય તો આપણે લખી શકીએ માય મધર ઇઝ હાઉસવાઈફ.
ઓર કોઈના માતા ઘરેથી જ કોઈ નાનો એવો બિઝનેસ કરતા હોય તો કહી શકાય માય મધર ઇઝ અ હોમ મેકર. હવે બાકીના જે 7 વાક્યો છે એ તમે તમારી જાતે લખશો. હવે જુઓ, કમ્યુનિકેશન વર્ક્સ ફોર ધોઝ હુ વર્ક્સ એટ ઇટ. જોઈએ કે જેઓ કમ્યુનિકેશન પર કામ કરે છે, જે લોકો કમ્યુનિકેશન પર કામ કરે છે તેમના માટે જ કમ્યુનિકેશન કામ કરે છે. દરિયા વગર આજથી જ બોલવાની શરૂઆત કરો. આશા રાખું છું કે અમારો આજનો લેક્ચર તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે ને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.